સુરતમાં કોર્ટની બહાર યુવકનું અપહરણ, માર મારી અને રૂપિયા માંગી આપી ધમકી. સુરતમાં એક યુવક કોર્ટમાં આવ્યો ત્યારબાદ કોર્ટની બહાર જ યુવકનું અપહરણ કરી તેને કારમાં લઈ જવાયો હતો અને રૂપિયાની માંગ કરી તેને પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલામાં યુવકે અપહરણકારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ સમગ્ર મુદ્દે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ કારમાં લઈ ગયા અને આગળ પેટ્રોલ પંપ પર ગાડી ઊભી રાખી. ત્યાં બે વ્યક્તિઓ બાઇક પર આવ્યા, જેમાંથી એકને હું ઓળખું છું. તેનું નામ મુબારક પટેલ, જે મારી ગાડીમાં બેસી ગયો હતો તેમ તેનું નિવેદન છે. અપશબ્દો કહેવા લાગ્યો અને રૂપિયાનું કંઈ કહેતા રૂપિયા નથી મોકલાતા, ઘણા સમયથી પૈસા મોકલ્યા નથી તેમ કરી અને માર મારી અને ધમકી આપવામાં આવી હતી.